સૌથી પહેલા વાત કરીએ અમરેલીની। અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો છે। સાવરકુંડલામાં જે અનરાધાર વરસાદ ખાબક્યો, ભારે પવન અને ગાજવીજ સાથે સાવરકુંડલામાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। જેસર રોડની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જવાની પણ સમસ્યા। પટેલ સોસાયટી, મંગલમ સોસાયટી, હવેલી વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। અમરેલીનું સાવરકુંડલા, જ્યાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો છે। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું, ત્યારબાદ ભારે પવન ફૂંકાતા જ વરસાદનું આગમન થયું છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ સાવરકુંડલામાં તૂટી પડ્યો। જેસર રોડની સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। પટેલ સોસાયટી, મંગલમ સોસાયટી, હવેલી વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી, જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સાવરકુંડલામાં અનરાધાર વરસાદ ખાબક્યો છે। વહેલી સવારથી અત્યાર સુધીમાં જે વરસાદ ખાબક્યો, ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સામે આવી છે, જેના કારણે સ્થાનિકો અને વાહન ચાલકો પરેશાન બન્યા છે। જે ગરમી છે તેનાથી આંશિક રાહત તો મળી છે, પરંતુ પાણી ભરાઈ જવાના કારણે લોકો હેરાન પરેશાન બન્યા છે। અમરેલી જિલ્લામાં સતત 2 દિવસથી કમોસમી વરસાદ ખાબકી ચૂક્યો છે અને આજ સવારથી જ અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકાની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે। હું આપને દ્રશ્ય બતાવી સાવરકુંડલા શહેરના, કે સાવરકુંડલા શહેરનો હૃદય સમાન જે વિસ્તાર છે જેસર રોડ વિસ્તાર, કે ત્યાં સોસાયટીની અંદર ગોઠણસમાં હાલ પાણી ભરાણા છે। પટેલ સોસાયટી હોય છે કે હવેલી શેરી વિસ્તાર હોય, તેની અંદર હાલ અત્યારે ગોઠણસમાં પાણી સોસાયટીમાં ભરાણા છે। જે પ્રમાણે હાલ અત્યારે ભર ઉનાળે કમોસમી વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ છવાયો છે। અનેક ભારે પવન સાથે રોડ ઉપર અનેક વૃક્ષો ઢળી પડ્યા છે। ત્યારે સ્થાનિક જ છે, તો એમની સાથે વાત કરશું, ક્યારે વરસાદ અને કેવી મુશ્કેલી? અત્યારે ઉનાળામાં, ભર ઉનાળામાં ચોમાસા જેવો વરસાદ વરસ્યો છે અને એનું પાણી છે સતત અમારી સોસાયટીમાં અને પટેલ સોસાયટીમાં, મંગલમ સોસાયટીમાં ગોઠણ સુધી ચાલ્યું જાય છે। અને આ 1 વર્ષથી નહીં, ઘણા વર્ષોથી આ પ્રશ્ન છે, પણ આનો કોઈ નિકાલ થતો નથી અને હાલવામાં વાહનને અને બધાને મુશ્કેલી પડે છે અને આમાં ઘણા ખરા ખેડૂતોને પાકનું અને એનું પણ નુકસાન થયું। આ સોસાયટીમાં પાણી ભરાણા, પાલિકા તંત્ર કોઈ આવ્યું છે? પાલિકા તંત્ર અત્યારે કોઈ આવ્યું નથી અને ઘણીવાર કીધેલું છે કે આ રીતનો અહીંયા માહોલ છે તો આને વ્યવસ્થિત કરી અને આનું નિરાકરણ લાવો, પણ હજી સુધીમાં આનું નિરાકરણ આવ્યું નથી। જે પ્રમાણે કમોસમી વરસાદ હાલ અત્યારે સોસાયટીની અંદર ગોઠણસમાં પાણી ભરાઈ ગયા છે, ત્યારે રાહદારીઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે સ્થાનિકો જણાવી રહ્યા છે કે સોસાયટીમાં ગોઠણસમાં પાણી ભરાણા છે, પરંતુ હજુ સુધી પાલિકાનું તંત્ર પણ અહીંયા નથી આવ્યું। એટલે હાલ અત્યારે ઉનાળાની અંદર કમોસમી વરસાદે હાલ અત્યારે ભર ચોમાસા જેવો માહોલ કરી દીધો છે। હરેશ કુમાર, ABP અસ્મિતા, અમરેલી।